બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આવેલી પાંજરાપોળમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી। પાંજરાપોળમાં પશુઓને આપવામાં આવતા ઘાસચારાના પાલામાં આગ લાગી હતી। ઘાસચારાના પાલામાં લાગેલી આગને પગલે પાંજરાપોળના કર્મચારીઓ દ્વારા પશુઓને દૂર ખસેડવામાં આવ્યા હતા। પશુઓને ખવડાવવાનો પાલો બળીને ખાખ થઈ ગયો હતો અને લાખોનું નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગ દ્વારા 2 ગાડી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી। આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ સામે આવી રહ્યો છે। ડોલું લાઈને આન પર નાખો ને આન પર નો આવે. નો જાય તમે પણ જાય તમે હાલ કરો.